10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ. વિશ્વ સિંહ દિવસની સાસણ ખાતેની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બનશે. જૂનાગઢ સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ અને પ્રતીક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ગીરનું જંગલ છે. સિંહોના જતન સંવર્ધન માટે લોક જાગૃતિ કેળવાય તે માટે તારીખ 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસની સાસણ ખાતે યોજાઈ રહેલી ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. એક વખત હતો કે ગિરનાર જંગલમાં સિંહોની જૂજ સંખ્યા રહી હતી. સિંહ સંરક્ષણ, સંવર્ધન અને સિંહના વસવાટને લગતી બાબતો માટે રાજ્ય સરકારના સાતત્યભર્યા પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થયાનું જોવા મળે છે. ગુજરાત રાજ્ય સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે 674 વર્ષ 2020ની વસ્તી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધી છે. રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે. ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ અને દેવળિયા ઉમટે છે. પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તરી છે. કુદરતી રીતે જ એશિયાઈ સિંહ એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. સિંહોની વસ્તીમાં ઉમેરો થતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે. સિંહો સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓના અંદાજે 30,000 ચોરસ કિલોમીટરના વિહરતા જોવા મળે છે, જેને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ગીરનું જંગલ 1,880 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા ગીર વન્યજીવ અભયારણ્ય, પ્રાણી વન્યજીવ અભયારણ્ય, મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને આરક્ષિત તથા સંરક્ષિત જંગલનો સમાવેશ થાય છે. તે જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી એમ 3 જિલ્લાઓમાં ફેલાયેલું છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકારે તારીખ 18 સપ્ટેમ્બર 1965ના રોજ ગીરને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કર્યું હતું. દેશમાં અર્ધશુષ્ક પશ્ચિમ ભાગમાં આવેલા ગીરનું જંગલ પાણખર જંગલનો સૌથી મોટો વિસ્તાર છે. તે ભારતના સૌથી જૂના સંરક્ષિત વિસ્તારોમાંનો એક છે. આ જંગલ વિસ્તાર સિંહોના નિવાસસ્થાન માટે જાણીતું તો છે જ, સાથે જ ભારતીય ચિત્તા અને મગરોની પણ મોટી વસ્તી ગીરના જંગલ વિસ્તારમાં જોવા મળે છે. હિરણ, સરસ્વતી, ધાતરડી, શિંગોરડા, મચ્છુન્દ્રી, રાવલ વગેરે નદીઓ આ વિસ્તારના પર્યાવરણ વિવિધતામાં મોટો ફાળો આપે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં આફ્રિકન લાયન એન્વાયરમેન્ટ રિસર્ચ ટ્રસ્ટના સંસ્થાપકો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2016થી કરવામાં આવી છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયાટિક સિંહોના સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સામૂહિક પ્રતિબદ્ધતા ગુજરાત અને ભારતના ગૌરવ એશિયાઈ સિંહોના સંરક્ષણને આગળ વધારવાના સહિયારા ઉદ્દેશ્યથી પ્રેરિત છે.